મારી વારે આવો વીરા, વારે આવો. આમ ઘોર જંગલમાં બેન સગુણા કલ્પાંત કરે છે, ઝેર ઘોળે છે. પણ રામદેવજી મહારાજને સૂતા સપનું આવ્યું, માતાજીને જગાડ્યા, મારી મને જટ રજા આપો નકર અનર્થ થઈ જાહે. ઈ લીલુડો ઘોડલો હાથે ભાલો પીર સગુણા બેનની વારે ચડ્યા. પલ વારમાં તો પીર જંગલમાં પ્રગટ થયા હો. બેન સગુણા જ્યાં ઝેર પીતી હતી ને, ઠબાટ મારીને તાહળીને ઉડાડી દીધી. પણ ત્યાં તો બેન સગુણાના મુખમાંથી શબ્દો નીકળ્યા.
બેન હાચું બોલો, નહીતર કાળો કોઢ નીકળશે. હું હિન્દવો હાકેમ 12 બીજનો ધણી તમારો બાંધવ બોલું છું. મારી બેનડી, બોલો તમારો કેટલો માલ લૂંટાણો? મને સાચે સાચું કહી દ્યો. ભાઈ, મીનળ પગો મારો સાંઢિયો, એની માથે જર જવેરાત, સોનેરી પલાણ અને મારા રૂપિયા પૈસા કાંઈ રહેવા દીધું નથી. બાદશાહના લૂંટારા લૂંટી ગયા છે ભાઈ, બાદશાહના લૂંટારા લૂંટી ગયા. દુખી થાવમાં મારી બેનડી, હું પલઘડીમાં દિલ્હીના દરબારમાં પહોંચું છું. બાદશાહને પલંગેથી પછાડી શિક્ષા કરું તો હું હિન્દવો હાકેમ. છાની રહી જા મારી બેનડી, હું તારો કિંમતી માલ સામાન લઈને હમણાં પાછો આવું છું. ભલે મારા વીર, વહેલા પાછા વળજો. આમ સગુણા બેનનો પોકાર સાંભળી પીર પલ ઘડી માં તો દિલ્હી પહોંચ્યા. અને બાદશાહના 999 નગારે ખાવ વાગ્યા. ઘ્યાં 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 ઘાવ ઘમસાણ યુદ્ધ ખેલાણું. બાદશાહને પલંગેથી પછાડ્યો, હેઠે બાદશાહને ઉપર ઢોલ્યો અને હુરમું તો બેગમું તો ખોળા પાથરી પાથરી અને પીરને વિનંતી કરે છે, પુકાર કરે છે, પ્રાર્થના કરે છે. હે હિન્દવા પીર, છોડી દો મારા બાદશાહને, અમને માફ કરો. દિલ્હીના ચોકમાં અમે તમારું દેવળ ચણાવશું. પણ આ તો હિન્દુઓ હાકેમ, એને માફ કરી દીધું. અને પછી તો બાદશાહે એમ કહેવાય છે કે દિલ્હીના ચોકમાં પીરનું દેવળ ચણાવ્યું. બેનનો લૂંટેલો માલ હતો, એથી અનેક ગણો કિંમતી સામાન. એમ કહેવાય છે કે પાછો પીરે બેન સગુણાને સોંપ્યો. ઘડી પલમાં તો પીરે માયા હંકેલી લીધી અને બેન સગુણાને અને રત્ના રાયકાને ઠેઠ પોકરણગઢના પાદરમાં પોગાડી દીધા.